જોઈ લો ફ્રેન્ડ, આ અમારું મણિ મંદિર છે મોરબીનું. ઓહો હો, જોઈ લો ફ્રેન્ડ્સ, આ ડેમ કેટલો ઓવરફ્લો થઈ ગયો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. કેમ છો બધા? તો આજે જોઈ લો મોરબીમાં વરસાદ રાત આમ નામ ચાલી રહ્યો છે. પાર્કિંગ પાણી પાણી થઈ ગયું છે કેમ કે પવન સાથે એકદમ વરસાદ. હે ફ્રેન્ડ્સ, પાણી તો જો કેટલું બધું. કાલે તો અહીંયા છે ને રોડ ચોખ્ખો દેખાતો, તો આજે રોડ જ નથી, પાણી પાણી થઈ ગયું બધું. અહીંયા તો પાણી જો કેટલું બધું છે, ટાયર ડૂબી ગયા. અને આ જો બધા છોકરાઓ નાવા નીકળ્યા છે, મજા લેવા નીકળ્યા વરસાદની. સ્વિમિંગ પુલમાં નાવ તમારા માટે જ છે. ઓહો, એના તો જો પગ કેટલા ડૂબી ગયા. તો ફ્રેન્ડ્સ જોઈ લો, ડાબી બાજુ છે ને રોડનું કામ ચાલુ છે ને, એટલે અહીંયા બધે ખાડા જ છે. અને અમે ચાલી છીએ રોડ છે, પણ અત્યારે બધું પાણી એટલું છે ને કે બધું એક થઈ ગયું છે, ખબર જ નથી પડતી. રોડ બનતો તો એ કયો હતો. આ બધી શોપ ને એ જોઈ લો બંધ છે, આજે વરસાદને લીધે રેડ એલર્ટ છે ને એટલે. અને આ ડોગી તો જો વરસાદની મજા લે, નાતું આવે. માર ઠેકડા માર, કેવું જોરદાર ક્યુટ હતું. તો ફ્રેન્ડ્સ જોઈ લો, રસ્તામાં છે ને મને બીલીનું ઝાડ દેખાડું, અને એમાં ઘણા બધા બીલા હતા. એટલે જો કહું છું ચિરાગને બીલાઓને ઉતારી દઈએ. તો જોઈ લો, આ તમને ખબર જ હશે, શ્રાવણ મહિનામાં બધા શિવજીને ધરાવે છે આ બીલા. અને આનો આયુર્વેદિક ઉપચાર પણ ઘણો હોય છે. વરસાદમાં પબ્લિક જોવો, અમુક છત્રી લઈને, અમુક એમને એમ બધા જો પલળવા સ્પેશિયલ નીકળી ગયા છે. છોકરાઓ પણ નાના નીકળ્યા છે. અને આ પુલ ઉપર ટ્રાફિક જોવો, ગાડી સાવ ધીમે ધીમે ચલાવવી પડે છે. હવે પાર્કિંગ ક્યાં કરવું ને એ જોવું પડશે આગળ. તો હવે પાર્કિંગ થઈ જાય ને પછી તમને છે ને નીચે મચ્છુ નદી બતાવું. ફ્રેન્ડ્સ તો જો અત્યારે હું ફેમિલી સાથે બહાર આવી છું. વરસાદ હજી ચાલુ જ છે. અને પાણી એકદમ બધે થઈ ગયું છે. ચોલે આ અમારી મચ્છુ નદી છે. અને મોરબી એકદમ રેડ એલર્ટમાં છે. એટલે જોઈ લ્યો, માણસો પણ અત્યારે છે ને જોવા નીકળી ગયા છે. તો અમારી મચ્છુ નદી છે અને આ રોડ છે. અને સામે છે ને સ્વામિનારાયણ મંદિર છે. અને આ બાજુ આ જે છે ને સામે દરબારગઢ છે. જોઈ અહીંયા હમણાં બિલકુલ પાણી નહોતું, અને અત્યારે બહુ જ બધું પાણી થઈ ગયું, કેમ કે રાતનો વરસાદ હજી એમને કન્ટિન્યુ ચાલુ છે. આટલું પાણી તો છે ને 2024માં છેલ્લે આવ્યું હતું, અને એની પહેલા 2017માં આનાથી પણ વધારે આવેલું હતું. જોઈ લો ફ્રેન્ડ, આ અમારું મણિ મંદિર છે મોરબીનું. મોરબીની કઈ કે જીવાદોરી અમારો પાડાપુર છે. અને જે આટલા વરસાદમાં પણ પબ્લિક કેટલું જાય છે. અને જો સાચો નજારો જોવો હોય ને તો રાત્રે મજા આવે, પણ અત્યારે બહુ વરસાદ છે ને એટલે બધા જો પબ્લિક આવી ગયા છે જોવા માટે. અને આજ સામે છે ને સ્વામિનારાયણ મંદિર છે, જેનું ઇનોગ્રેશન અત્યારે ચાલે છે. આ તમને જે વેવ્સ દેખાય છે ને, ઈ હકીકતમાં ઈ રોડ છે. અને એની ઉપર પાણી આવી ગયું. મેં તમને હમણાં જે રોડ બતાવ્યો ને, ઈ જ આ રોડ છે. અત્યારે જોઈ પાણીમાં ડૂબી ગયું, એટલું પાણી આવી ગયું છે. તો આ તમને મેં મણિ મંદિર હમણાં બતાવ્યું ને, ત્યાં એનો આગળનો ભાગ છે. અને જોઈ લો, ત્યાં નીચે છે ને રિનોવેશનનું કામ ચાલે છે અત્યારે. આ જે ઓલું પુલ આગળનું પાણી હતું ને, એ જ પાણી છે. અને આ પાણી હવે સીધું દરિયામાં જાય છે, કેમ કે હવે ગાડી વેલ ને એ બધું તળાતું જશે. તો આ અમારે મોરબીના રાજા વાઘજી ઠાકોરનું સ્ટેચ્યુ છે. તો આ બધી લાલ દિવાલ છે ને, એની પાછળ રહ્યું ને એ સેવા સદન છે.
અને આ અમારું મહારાણા પ્રતાપ સર્કલ છે. ત્યાંય જોઈ લ્યો બધે પાણી પાણી છે. ઓહો, રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હવે. વાવ, તો ફાઇનલી અમે ડેમે પહોંચી ગયા છીએ ફ્રેન્ડ્સ. અને જોઈ લ્યો કેટલું પાણી છે. સવારના દરવાજા ખોલ્યા છે તો હજી પાણી હજી ચાલુ જ છે, કન્ટિન્યુ. મચ્છુ નદીનું પાણી તો જોવો ફ્રેન્ડ્સ, બે કાંઠે જાય છે. અને આ નદી છે ને એ ઊંડી પણ એટલી છે. તો આવો નજારો તો મોરબીમાં છે ને રેર જ જોવા મળે. કેટલું પાણી થઈ ગયું. આહા, ટ્રાફિક તો જોઈ લ્યો કેટલો જામ થઈ ગયો. એવું લાગે કે આખું મોરબી ડેમનું પાણી જોવા જ નીકળ્યું છે આજે. જોઈ લ્યો મોરબીમાં કેવો રેડ એલર્ટ છે. આ અમારો ડેમ છે અને ઓલું છે અહીંયાથી પાણી છોડ્યું છે. ત્યાં પોલીસ વાળા છે ને ત્યારે જવા નથી દેતા, એટલે હું અહીંથી બતાવું છું. જોઈ લ્યો કેટલું બધું પાણી છે. વરસાદ જ એટલો આવ્યો હતો આજે. આજે તમે જોવો છો રે, 10 દરવાજા 10 ફૂટ ખોલી નાખ્યા છે. અને આ જોઈ લો ફ્રેન્ડ્સ, આ નાનકડું એવું મંદિર છે. હવે કયું મંદિર છે એ તો મને ખબર નથી, પણ મંદિર આખું ડૂબી ગયું છે. ખાલી ધજા જ દેખાય છે. તો આજનો વ્લોગનો એન્ડ હું અહીંયા જ કરું છું. રેડ એલર્ટ તો કાલે પણ છે મોરબીમાં. તો જોયો હવે, અંધારું તો એટલું બધું છે કે એવું લાગે છે કે આજની આખી રાત પર વરસાદ ચાલુ જ રહેવાનો છે. તો હવે અત્યારે તો અમે ફટાફટ ઘરે જાય છીએ. અમારા 3 ગલુડિયા રાહ જોતા હશે. આમ તો પપ્પા છે એની સાથે. સો ફ્રેન્ડ્સ, બાય બાય, ટેક કેર. જલ્દીથી મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને.